ખેડા જિલ્લાના સેવાલિયા ચેકપોસ્ટ પાસેથી એક ઇસમને 2 પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે પોલીસે ઝડપી પાડ્યો છે। મહત્વની બાબત છે કે છેલ્લા 3 વર્ષમાં પોલીસે 35થી વધુ હથિયાર સંબંધિત ગુના આ સેવાલિયા ચેકપોસ્ટ પરથી ઝડપી પાડ્યા છે। મૂળ બોટાદના રહેવાસી મનસુખભાઈ નાગજીભાઈ પટેલ મધ્યપ્રદેશથી 2 પિસ્તોલ અને 8 જીવતા કારતૂસ લઈ અમદાવાદની બસમાં જઈ રહ્યો હતો। પોલીસે ચેકિંગ કરતા આ ઈસમ પાસેથી હથિયારો અને જીવતા કારતૂસ ઝડપાઈ ગયા હતા। પોલીસે તેની પૂછપરછ કરતા તેણે પોતાના એક પરિચિત માટે આ હથિયારો ખરીદ્યા હોવાનું જણાવ્યું હતું। મહત્વની બાબત છે કે આ મનસુખ મધ્યપ્રદેશના કુખી વિસ્તારમાંથી રતનસિંહ નામના વેપારી પાસેથી આ હથિયાર લાવ્યો હોવાની કબૂલાત કરી હતી। મનસુખની કબૂલાતના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વર્ષ 2022, 23 અને 24 આ તમામ વર્ષોની અંદર લગભગ 35થી વધુ હથિયારો પોલીસે સેવાલિયા ચેકપોસ્ટ ઉપર જે મધ્યપ્રદેશ કે રાજસ્થાનથી આવતા હોય એ હથિયારો પકડેલા છે। ગઈકાલના રોજ પણ આ પ્રકારની એક વાહન ચેકિંગ ચાલી રહેલું હતું। તે દરમિયાનમાં એસટી બસ છે, એસટી બસની અંદર એક મનસુખભાઈ નાગજીભાઈ કરીને જે પેસેન્જર બેઠેલ હતા તેમની ચકાસણી દરમિયાન તેમની પાસેથી 2 કન્ટ્રી મેડ પિસ્ટલ મળી આવેલ છે અને 8 જીવતા કારતૂસ મળી આવેલ છે। આ મનસુખભાઈ નાગજીભાઈ પટેલ છે, એમનો ગુનાહિત પૂર્વ ઇતિહાસ પણ છે। તેઓ અગાઉ ગંભીર પ્રકારના ગુનાઓમાં એને ઇવન આર્મ્સ એક્ટના ગુનાઓમાં પણ પકડાયેલા છે। હથિયાર તેઓ એમના એક પરિચિત જે છે માવજીભાઈ દાનાભાઈ એને વેચવા માટે લાવેલ હતા અને સાથે સાથે આ જે હથિયાર છે મધ્યપ્રદેશનું કુક્ષી વિસ્તાર છે, ત્યાંના જતનસિંહ સરદાર છે એની પાસેથી લાવેલ હતા। પોલીસે આ અંગે આર્મ્સ એક્ટ કલમ 25(1)A અને 25(1)AA મુજબ ગુનો દાખલ કરી અને આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી। કેટલાક કિસ્સામાં ગુનાના પૂર્વ આયોજન સાથે હથિયારો લઈ જતા પણ પકડાયેલા છે। ચેકપોસ્ટ ઉપરથી અગાઉ જે પકડાયેલ હથિયાર હતું તેમાં પોતાના બનેવીને મારવાના ઈરાદેથી જે પકડાયેલ ઇસમ છે એને પોતે કબૂલાત કરેલી કે એને મારવાના હેતુસર હથિયાર લાવેલ હતો। સાથોસાથ જે ગંભીર પ્રકારના ગુના સાથે સંકળાયેલ લોકો પકડાયેલ છે, જે જોતા આ હથિયારો પકડાવવાથી અન્ય ગંભીર પ્રકારના ગુના અટકાવવામાં પણ પોલીસને સફળતા મળી।